દેશના વડાપ્રધાન સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ખાસ કરીને કડોદરાના અંત્રોલી વિસ્તારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વડાપ્રધાન અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે। સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલા BRTS બસ રૂટમાં લોખંડની ગ્રીલને રાતોરાત કલર મારી દેવાયો છે। દેશના વડાપ્રધાન સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ખાસ કરીને કડોદરાના અંત્રોલી વિસ્તારમાં સુરક્ષાનો કાકડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વડાપ્રધાન અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે। સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલા BRTS બસ રૂટમાં લોખંડની ગ્રીલને રાતોરાત કલર મારી દેવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થામાં એજન્સીઓના કમાન્ડોથી લઈને જિલ્લા અને શહેર પોલીસના જવાનોનો સમાવેશ થાય છે। સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે। પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા માટેનો આખરી ઓપ અપાયો છે। વડાપ્રધાન સ્વાગતની તૈયારીઓને લઈને પણ ઝડપી કામ થયું છે। અંત્રોલી અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા બેનર લગાવવામાં આવ્યા છે। BRTSના માર્ગ પર આવેલી લોખંડની ગ્રીલને રાતોરાત નવા રંગથી રંગી દેવામાં આવી છે, જેથી વડાપ્રધાનના માર્ગમાં આવતો વિસ્તારનું સુંદર સ્વરૂપ દેખાય। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।